રાધે રાધે મિત્રો, જો તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમાં સૌથી પહેલાં તો તમારે તમારી બેંકની કેવાયસી કરવી પડે. એટલે સૌથી પહેલાં તો હું તમને લોકોને એ જણાવી દઉં કે બેંકની કેવાયસી કઈ રીતે કરી શકાય અને જેવી કેવાયસી પ્રોસેસ આપણે કમ્પ્લીટ કરી લઈએ એના પછી કઈ રીતે પીએફના રૂપિયા ઉપાડી શકાય એની વાત પણ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે હવે આ વિડીયો તમે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોઈ લેજો. એટલે બેંકની કેવાયસી કરવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને એમાં EPFO.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી તમને EPFOની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે. એ વેબસાઇટ ઓપન કરી લેવાની અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. અને પછી ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારો 12 આંકડાનો UAN નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો. એટલા માટે હવે હું 12 આંકડાનો UAN નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લઉં. એના પછી નીચેની તરફમાં PFનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો. એટલા માટે હવે મેં પાસવર્ડ એન્ટર કરી લીધો. એના પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે. એટલે પછી જે પણ OTP આપણા મોબાઈલ નંબર ઉપર આવે એ OTP આપણે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી ગયો. એ OTP એન્ટર કરી અને સબમિટ કરી લઉં. અને એમાં ભૂલથી OTP ID એન્ટર નથી કરવાનું. એટલા માટે હવે મેં OTP એન્ટર કરી લીધો. એના પછી સબમિટ ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી આપણે PF એકાઉન્ટમાં લોગિન થઈ ગયા. એટલા માટે હવે આપણે PFમાં બેંકની કેવાયસી કરવી છે. એટલા માટે મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી આપણે એમાં બેંકની કેવાયસી કરવી છે. એટલા માટે બેંકનો ઓપ્શન જોવા મળી જશે. એની ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમારે એમાં તમારો બેંક એકાઉન્ટ નંબર બેંકની પાસબુકમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો. એટલે જેવા તમે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરો એના પછી કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબરમાં ફરીથી બેંક એકાઉન્ટ નંબર તમારે એન્ટર કરી લેવાનો. એટલા માટે હવે મેં બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લીધો. એના પછી ફરીથી બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લઈએ. એટલે તમારે સરખી રીતે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી બેંક IFSCમાં IFSC કોડ બેંકનો જે પણ હોય એ એન્ટર કરી લેવાનો. અને પછી તમારે એમાં વેરીફાઈ IFSC ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને IFSC વેરીફાઈડ જોવા મળી જશે. એમાં ઓકે ઉપર ક્લિક કરી લેવાનું. અને હવે જો તમારી પાન કાર્ડની કેવાયસી પણ તમારે કરવી હોય તો પાન ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે હું પાન ઉપર ક્લિક કરી લઉં. એના પછી નીચેની તરફમાં તમારે તમારો પાન કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો. એટલા માટે જેવો તમારો પાન કાર્ડ નંબર એન્ટર થઈ જાય એના પછી નીચેની તરફમાં તમારે આવી જવાનું અને નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે જેવા બોક્સ ઉપર ક્લિક કરો એના પછી એમાં રાઇટનો સિમ્બોલ તમને જોવા મળી જશે. એના પછી નીચેની તરફમાં સેવ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે અને OTP એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી તમારી કેવાયસી અપ્રૂવ થઈ જાય એના પછી ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર ક્લિક કરી અને તમે PFના રૂપિયા ઉપાડી શકો. એટલા માટે હવે હું તમને PFના રૂપિયા ઉપાડવા માટેની પ્રોસેસ સમજાવી દઉં. એટલે જેવા તમે ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર જે પણ બેંકની કેવાયસી કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો. એટલા માટે હવે હું બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી આપણે મોબાઈલમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એટલે પછી એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે. એના પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરવાનું. એટલા માટે હવે હું પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લઉં. એટલે જેવો પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરવું એના પછી આપણે નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે જેવો હું સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરું એના પછી આપણા જેટલા પણ ઓપ્શન હોય એ જોવા મળી જશે.
અને જો તમારી નોકરી ચાલુ હોય તો તમને પીએફ એડવાન્સ ફોર્મ 31 આ એક જ ઓપ્શન દેખાશે. એટલે હવે આપણે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લઈએ. એટલે પછી આપણે સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. એટલા માટે હવે હું કંપની સિલેક્ટ કરી લઉં અને જ્યારે પણ આપણે પીએફના રૂપિયા એડવાન્સમાં ઉપાડતા હોય ત્યારે એમ્પ્લોયી શેરમાંથી 75% જેટલા જ પીએફના રૂપિયા ઉપાડી શકો એ વાતનું ધ્યાન રાખવાનું. અને પછી આપણે સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને એમાં ઇલનેસ સિલેક્ટ કરી લેવાનું. અને પછી તમારે નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ અમાઉન્ટ એન્ટર કરી લેવાનું. એટલે જેવું તમે અમાઉન્ટ એન્ટર કરો એના પછી નીચેની તરફમાં તમારે તમારું એડ્રેસ જે પણ હોય એ પ્રમાણે એન્ટર કરવાનું. એમાં સૌથી પહેલાં તો લોકાલિટીમાં તમારે તમારા ગામનું નામ એન્ટર કરવાનું અને પછી સ્ટ્રીટ આપેલી ના હોય તો સ્ટ્રીટ 1 એન્ટર કરી લેવાનું અને પછી નીચેની તરફમાં આવી જવાનું અને સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને જે પણ રાજ્ય તમારું હોય એ સિલેક્ટ કરી લેવાનું. એટલે હવે હું સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને આપણું રાજ્ય ગુજરાત છે એટલા માટે ગુજરાત સિલેક્ટ કરી લઉં. એના પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને જિલ્લો એન્ટર કરી લેવાનો. એટલે જેવો તમે જિલ્લો સિલેક્ટ કરો એના પછી સિટીમાં તમારા તાલુકાનું નામ એન્ટર કરી અને પછી 6 ડિજિટ પિનકોડ જે પણ લાગુ પડતો હોય એ એન્ટર કરી લેવાનો. અને પછી તમારે ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલે જે પણ ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી 2 થી 3 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈપણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે ત્યાંથી તમે મને કોન્ટેક્ટ કરી લેજો. અને હવે જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે અને સપોર્ટ કરે છે એ બધા લોકોને થેન્ક યુ.